ભુજ મારું કંસારા સોની જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટિશન યોજાયું। ભુજ ખાતે હેલ્ધી બેબી કોમ્પિટિશનનું આયોજન મારું કંસારા સોની જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા કરાયું હતું, જેમાં 40થી વધુ એન્ટ્રીઓ થઈ હતી, જેમાં 0 થી 1 અને 1 થી 2 અને 2 થી 3 એમ 3 ગ્રુપોમાં બાળકોનું ચેકઅપ કરાયું હતું। બહોળી સંખ્યામાં મારું કંસારા સોની જ્ઞાતિ મહિલા મંડળની બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી। श्री मारू कंसारा सोनी ज्ञाति महिला मंडल भुज द्वारा हेल्धी बेबी कॉम्पिटिशन નું આયોજન કરવામાં આવેલું છે। તેમાં અત્યારે 40 થી વધારે એન્ટ્રીઓ છે અને જેમાં 0 થી 1, 1 થી 2 અને 2 થી 3 વર્ષના એજ ગ્રુપ પ્રમાણે આયોજન કરવામાં આવેલું છે। આ કાર્યક્રમ ઘણીવાર કરવામાં આવ્યા છે અને કોરોનાના સમય પછી પહેલીવાર કરીએ છીએ। સુધાય બુદ્ધભટ્ટી, હું મહિલા મંડળની પ્રેસિડેન્ટ છું। છેલ્લા 3 વર્ષથી અમારું આ મહિલા મંડળ છે એ સક્રિય રીતે કાર્ય કરી રહ્યું છે। અત્યારે અમે વિચાર્યું કે નાના બાળકો માટે પણ કંઈક એવું કરવું જોઈએ। એ અંતર્ગત હેલ્ધી બેબી, જેમાં 0 થી 1, 1 થી 2 અને 2 થી 3 વર્ષના બાળકો માટે અમે આયોજન કર્યું છે। મારું નામ રોહિણી બુદ્ધભટ્ટી છે। આજે નિયરલી 40 થી 50 જેવા બાળકો છે, જેમને અમે 0 to 1, 1 to 2 and 2 to 3 આ 3 કેટેગરી વાઇઝ એ લોકોને અમે ચેકઅપ માટે બોલાવ્યા છે બાળકોને। અને સાથે અમારે ડેન્ટિસ્ટ તરીકે કલ્પનાબેન સાકરિયા પણ ડૉક્ટર આવ્યા છે। અને ત્યારબાદ આ જે પ્રોગ્રામ પૂરો થશે ત્યારબાદ અમે બાળકો માટે ક્વેરી પણ રાખી છે કે કોઈ પેરેન્ટ્સને કાંઈ પ્રશ્નો હોય બાળકોને લગતા તો એ પણ એ લોકો કરી શકે। અને આ કાર્યક્રમ અમારા જેટલા પણ આજે મહિલા મંડળને નિયરલી 16 કે 17 વર્ષ અમારે થઈ ગયા, પણ દર વર્ષે અમારે આ હેલ્ધી બેબી કોમ્પિટિશનનો કાર્યક્રમ હોય જ છે। કોઈ પણ પ્રમુખ હોય, પ્રમુખ ચેન્જ થાય છે, પણ અમારા જે કાર્યક્રમો હોય છે, મેડિકલના છે, કલ્ચરલ પ્રોગ્રામ હોય છે, આ બધા જ પ્રોગ્રામ અમારા મહિલા મંડળ વતીથી અમે કરતા જ હોઈએ છીએ અને આ અમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્યક્રમ હોય છે। હું એવું ઈચ્છું છું કે આપણા જે પણ મહિલાઓ છે સમાજની અંદર, કોઈ પણ કાસ્ટ હોય, ઇટ ડઝન્ટ મેટર, પણ એ લોકોને આ વસ્તુ માટે જરૂરી છે કે એનામાં અવેરનેસ આવે, બાળકો માટેના જે કાંઈ પણ પ્રશ્નો હોય એના હલ શોધે અને બાળકોનો જે બ્રોટઅપ છે, ઉછેર છે, એ સારી રીતે માતાઓ કરી શકે। તો આવા કાર્યક્રમો એના માટે કરવા જરૂરી છે, એવું મારું માનવું છે।